વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર, ડાયરેક્ટર શક્તિ એકેડમી. આ ઓનલાઈન પ્લેટફોર્મ શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક વ્યુઅર્સ, સબસ્ક્રાઇબર્સ અને અન્ય લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મારે ભણાવવા માટેનો 5 વર્ષનો અનુભવ ધરાવું છું અને ગુજરાતમાં અલગ અલગ નામચીન સંસ્થાઓ સાથે મારે કામ કરવાનું અને ત્યાં ભણાવવાનો બહોળો અનુભવ રહેલો છે. અને આ મારા એક કારકિર્દીમાં મેં ઇંગ્લિશ અને પોલિટી આ બંને સબ્જેક્ટમાં માસ્ટરી મેળવેલી છે. મારા અભ્યાસની વાત કરું તો હિસ્ટ્રીમાં MA તરીકેની પદવી મેળવેલી છે. તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની જે કંઈ લોકો તૈયારી કરે છે એમના માટે NCERT માં આપણે આ એક સિરીઝ ચલાવી છે અને એમાં ચેપ્ટર 7 એમાં હું આપ સર્વે મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું અને આપણે હવે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 7. तो चैप्टर 7 राज्य से साम्राज्य. શું છે? રાજ્ય से સામ્રાજ્ય. તો જેમ દરેક ચેપ્ટરમાં NCERT માં આપણને આ રીતે આપેલું હોય છે એક સ્ટોરી તરીકે, તો આયા છે रोशन के रुपये. जन्मदिन पर रोशन को दादाजी से कड़क नोट मिले. कड़क बराबर एकदम नवी ATM માંથી કાઢેલી હોય અથવા તો બેંક માંથી આવેલી હોય એવી એકદમ કડકડતી નોટ, बराबर. उसने उन्हें अपने हाथ में दबा रखा था. उसे एक नया सीढ़ी खरीदने का बहुत मन था, लेकिन साथ ही वह बिल्कुल नए कड़क नोटों को देखना और छूकर महसूस करना चाहती थी. तभी उसने पाया कि सभी नोटों में दाहिनी तरफ गांधी जी का मुस्कुराता चेहरा बना हुआ था और बाईं तरफ छोटे-छोटे शेर चित्रित थे. उसने सोचा आखिर यहाँ शेर क्यों बने हुए हैं? तो એના ઉપર આ આપણને આપવામાં આવેલું છે. હવે આગળ જોઈએ कि इस अध्याय में रोशन के रुपये वाली सामग्री बच्चे की तस्वीर के साथ लगाएं. बराबर. हम जिन शेरों के चित्र रुपयों पैसों पर देखते हैं उनका एक लंबा इतिहास है. उन्हें पत्थरों को काटकर बनाया गया और फिर उन्हें सारनाथ में एक विशाल स्तंभ पर स्थापित किया गया. सारनाथ એટલે કે જ્યાં સૌથી પહેલા ગૌતમ બુદ્ધે ઉપદેશ આપેલો એ જગ્યા, જે અહીંયા તમે જોઈ શકો છો શેરો વાળા સ્તંભ શીર્ષ, જે ક્યાં આવેલું છે? સારનાથમાં. इतिहास के महानतम राजाओं में से एक अशोक के निर्देश पर इसके जैसे कई स्तंभों और पत्थरों पर अभिलेख उत्कीर्ण किए गए. लेकिन आमा लगभग જે છે એ अशोक द्वारा बनावવામાં આવેલા હતા. इसके पहले कि हम यह जानें कि इन अभिलेखों में क्या लिखा है, यह समझने की कोशिश करें कि उनके राज्य को साम्राज्य क्यों कहा जाता है. तो હવે જોઈએ કે આ બધું જે એક આખું ટ્રેજેડી છે એના વિશેની વાત કરવી છે કે જે આપણું નામ જ છે ચેપ્ટરનું રાજ્ય છે સામ્રાજ્ય. ઠીક છે? રાજ્ય છે સામ્રાજ્ય. બરાબર. તો अशोक जिस साम्राज्य पर शासन करते थे उसकी स्थापना उनके दादा चंद्रगुप्त मौर्य ने लगभग 2300 साल पहले की थी. चाणक्य या कौटिल्य नाम के एक बुद्धिमान व्यक्ति ने चंद्रगुप्त की सहायता की. बराबर. चाणक्य अथवा तो કૌટિલ્યના નામે જેને આપણે ઓળખીએ છીએ એમણે શું કરેલું હતું કે ચંદ્રગુપ્તને મદદ કરેલી હતી, જે આપણે જાણતા છો.
चाणक्य के कई विचार हमें अर्थशास्त्र नाम की किताब में मिलते हैं, क्योंकि જ્યાં અર્થશાસ્ત્ર ઇકોનોમીની વાત આવે ત્યાં ચાણક્ય જે છે આ વેજ રાઈટ, તો એના વિશેની આ વાત આપણે અહીંયા કરી. ચલો ફટાફટ કમેન્ટ કરો, અહીંયા સુધી સમજાઈ ગયું બરાબર. હવે આગળ છે साम्राज्य में बहुत से नगर थे राइट. तो कमेंट में अश्विन सिंह राठौड़ पूछे कि सर પોલીસ અને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ માટે एनसीईआरटी વાંચવું જરૂરી છે. તો અશ્વિન ભાઈ તમારા માટે કે તમે જો આ રીતની તમારો ગોલ છે પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ગાર્ડ, તો એના માટે તમારે જે છે જીસીઆરટી તમે વાંચો તો એ તમારા માટે ઇનફ છે. એનસીઈઆરટી એ ખાસ કરીને ક્લાસ 1 2 બરાબર, જેવી કે હું અહીંયા લખું છું બરાબર. यूपीएससी आईएएस आईपीएस जीपीएससी क्लास 1 2 बराबर છે. डीवायएसओ एसटीआई બરાબર, આવી બધી જે એક્ઝામ્સ કન્ડક્ટ કરવામાં આવતી હોય તો એના માટે તમારે એનસીઈઆરટી જરૂરી રહેતી હોય છે. તમે જો ગોલ એ રીતનો છે તમારો તો જીસીઈઆરટી કરો તો એ તમારા માટે ઇનફ છે. એના માટે એનસીઈઆરટી તમારે જોવાની જરૂર નથી. तो आगे बढ़िए. अब साम्राज्य में बहुत से नगर थे. तो क्या है? साम्राज्य में बहुत से नगर थे. मानचित्र में उन्हें काले बिंदुओं से दिखाया गया है. એટલે કે માનચિત્ર તો આપણે આગળ જે આવશે એમાં જોઈશું બરાબર. इनमें साम्राज्य की राजधानी पाटलिपुत्र, उज्जैन और तक्षशिला जैसे नगर प्रमुख थे. कया कया? तो के पाटलिपुत्र, उज्जैन અને તક્ષશિલા આવા જે નગરો હતા એ એમની નગરોની રાજધાનીમાં પ્રમુખ આ ત્રણ હતા. હવે આગળ જોઈએ કે તક્ષશિલા उत्तर पश्चिम और मध्य एशिया के लिए आने जाने का मार्ग था बराबर. दूसरी तरफ उज्जैन उत्तरी भारत से दक्षिणी भारत जाने वाले रास्ते में पड़ता है. એટલે કે તમે અહીંયા જે જોઈ શકો છો આ ઉત્તર ભારત છે અને આ ઉત્તર ભારતમાંથી તમારે જો જવું હોય તો દક્ષિણમાં તો અહીંયા જે છે ઉજ્જૈન આપણને જોવા મળે. મધ્યપ્રદેશમાં જે આવેલું છે ઉજ્જૈન, જ્યાં 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ પણ ત્યાં વિરાજમાન છે બરાબર, મહાકાલેશ્વર મહાદેવ. તો એ જે છે અહીંયા તો એની વાત છે કે તમે જો આ રીતે તમારે જવું હોય તો એના માટે શું કરવું પડતું? તો મધ્ય એશિયામાં જે આ સ્થિત છે ત્યાં उज्जैन हाउस. शायद नगरों में व्यापारी, सरकारी अधिकारी और शिल्पकार रहा करते थे. साम्राज्य के बहुत बड़े क्षेत्रों में किसानों और पशुपालकों के गांव बसे हुए. मध्य भारत जैसे इलाकों में ज्यादातर हिस्सा जंगलों से भरा हुआ था. જ્યાં મધ્ય ભારતની અહીંયા વાત થાય બરાબર, તો એનો લગભગ હિસ્સો જે છે, લગભગ ક્ષેત્ર જે છે એ જંગલોથી ઘેરાયેલું હતું, જંગલોથી ભરેલું હતું. साम्राज्य के अलग-अलग इलाकों में लोग भिन्न-भिन्न भाषाएं बोलते थे.
वे लोग शायद अलग अलग प्रकार का भोजन करते थे और यहाँ अलग अलग किस्म की पोशाक भी पहनते थे। બરાબર, તો આ વાત બધી અહીંયા કરવામાં આવેલી છે। હમણાં આપણને કીધું કે જે કાળ રત્કા આપેલા છે એ બધા શું હતા, તો કે એ બધા પ્રમુખ કહેવાય કે ત્યાંના પ્રમુખ રાજધાનીના જે નગર હોય એની વાત કરવામાં આવી છે। હવે અહીંયા જોઈએ કે जिन जगहों पर अशोक के शिलालेख मिले हैं उन्हें लाल बिंदुओं से दिखाया गया है। ये सारे इलाके साम्राज्य के भीतर थे। उन देशों के नाम बताओ जहां अशोक के अभिलेख मिले हैं। भारत के कौन से राज्य मौर्य साम्राज्य से बाहर थे? આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો છે અને કીધું છે કે આમાં આ જે મેપ છે એમાં તમને જે રેડ ડોટ્સ આપેલા છે, લાલ બિંદુઓ આપેલા છે, ત્યાં શું છે તો કે અહીંયા આ બધું જે છે ત્યાં આપણને અશોકના શિલાલેખો મળેલા છે અને એમાંથી આ જે બ્લેક ડોટ છે એ શેના માટે છે? બ્લેક ડોટ, તો બ્લેક ડોટ જે છે એ શું હતા? મહત્વપૂર્ણ નગર હતા અને જે રેડ ડોટ છે બરાબર ત્યાં શું મળેલું છે તો અભિલેખો કહેવાય ને, શિલાલેખો કહીએ તો એ પ્રાપ્ત થયા હોય જે અશોકના એ મળેલા છે। આ મેપમાં તમે એનું અધ્યયન સારી રીતે કરી શકો। હવે આગળ જોઈએ, राज्य साम्राज्य से कैसे भिन्न है, એટલે કે આપણું જે ચેપ્ટર હતું બરાબર શું તો કે રાજ્ય से સામ્રાજ્ય, તો એના માટે અહીંયા છે રાજ્યમાં અને સામ્રાજ્યમાં બંનેમાં ડિફરન્ટ શું છે એ આપણે જોઈએ। तो कि चूंकि साम्राज्य राज्यों से बहुत बड़े होते हैं और उनकी रक्षा के लिए बड़ी सेनाओं की जरूरत होती है, इसीलिए सम्राटों को राजाओं की तुलना में ज्यादा संसाधनों की जरूरत होती है। એટલે કે સામ્રાજ્ય જે છે એ શું હોય તો કે સામ્રાજ્ય જે છે રાજ્ય કરતા મોટું હોય, એટલે સામ્રાજ્ય મોટું હોય તો ડેફિનેટલી એમાં એના રાજાઓને શું જરૂર પડે તો કે મોટા મોટા સારા એવા સંસાધનો જરૂર પડે, ग्रेड बतावा माटे बराबर। અને બીજું इसी कारण उन्हें बड़ी संख्या में कर इकट्ठा करने वाले अधिकारियों की भी जरूरत होती है। तो ये बात नहीं है। હવે સામ્રાજ્ય का प्रशासन बराबर, प्रशासन की बात છે। चूंकि मौर्य साम्राज्य बहुत बड़ा था इसलिए अलग अलग हिस्सों पर अलग अलग ढंग से शासन किया जाता था। શું है मौर्य साम्राज्य જે હતું બહુ મોટું હતું, કેમ કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી જે આગળ અશોક આવ્યો અને બહુ મોટું એટલે તમે માનો અફઘાનિસ્તાન જે છે પછી બાંગ્લાદેશ આ બધા જે રાજ્યો છે દેશો ત્યાં સુધી આપણને બધું આ મળી આવતું હોય છે। એટલે મૌર્ય સામ્રાજ્ય બહુ મોટું હતું તો इसलिए अलग अलग हिस्सों पर अलग अलग ढंग से शासन किया जाता है। એટલે કે હવે એક પ્રકારનું શાસન તમે લાંબા કહેવાય કે ક્ષેત્ર સુધી કરી શકો નહીં, કારણ કે તમને ખ્યાલ હોય તો 12 ગામે બોલી બદલાય બરાબર એવું છે, તો દરેક જગ્યાએ જાઓ અને 20 ગામે વેશ બદલાય એવું પણ તમે સાંભળ્યું હોય। એટલે કે જેમ તમે દૂર જતા જાવ તો અહીંયાના પરિવર્તન તમને અહીંયાના રીતિ રિવાજો ને એ બધું જોવા મળતું હોય। તો એટલા માટે શાસન પણ શું અલગ અલગ રીતે કરવું પડે। पाटलिपुत्र और उसके आसपास के इलाकों पर सम्राट का सीधा नियंत्रण था। इसका मतलब यह हुआ कि इस इलाके के गांवों और शहरों के किसानों, पशुपालकों, शिल्पकारों और व्यापारियों से कर इकट्ठा करने के लिए राजा अधिकारियों की नियुक्ति करता था। जो राजा के आदेशों का उल्लंघन करते थे अधिकारी उनको सजा भी देते थे। आ पाटलिपुत्र એટલે કે જે મહત્વપૂર્ણ નગર હતું એમાંનું એક રાજધાની તરીકે જે ઓળખાતું બરાબર। તો એક તો પાટલિપુત્ર, પછી તક્ષશિલા બરાબર, આ રીતે આપણે જોયું અને ત્રીજું એક હતું એ ઉજ્જૈન। હવે इनमें से कई अधिकारियों को वेतन भी दिया जाता था। संदेशवाहक एक जगह से दूसरी जगह घूमते रहते
और राजा के जासूस अधिकारियों के कार्यकलाप पर नजर रखते थे। इन सबके ऊपर सम्राट राज और राज परिवार एवं वरिष्ठ मंत्रियों की सहायता से सब पर नियंत्रण रखता था। હવે આગળ જોઈએ तो मौर्य साम्राज्य के भीतर कई छोटे क्षेत्र या प्रांत थे। इन पर तक्षशिला या उज्जैन जैसी प्रांतीय राजधानियों से शासन किया जाता था। कुछ हद तक पाटलिपुत्र से इन क्षेत्रों पर नियंत्रण रखा जाता था और अक्सर राजकुमारों को वहां का राज्यपाल એટલે કે गवर्नर बनाकर भेजा जाता था। लेकिन ऐसा लगता है कि इन जगहों पर स्थानीय परंपराओं और नियमों को ही माना जाता था। જે મેં તમને વાત કરી કે તમે ભલે શાસન કરો પણ તમારું જે ત્યાંનું રીતિ રિવાજ પરંપરા એ બધું હોય તો એને તમે એ બદલી શકો નહીં। प्रादेशिक केंद्रों के बीच विस्तृत क्षेत्र थे। इनके इलाकों में मौर्य शासक सिर्फ मार्गों और नदियों पर नियंत्रण रखने की कोशिश करते थे, जो कि आवागमन के लिए महत्वपूर्ण थे। यहाँ से उन्हें जो भी संसाधन कर और भेंट के रूप में मिलते थे उसे इकट्ठा किया जाता था। उदाहरण के लिए अर्थशास्त्र में यह लिखा है कि उत्तर पश्चिम कंबल के लिए और दक्षिण भारत जैसे सोना માટે જાણીતું હતું અને બીજું શું તો કિંમતી પથ્થરો માટે જાણીતું હતું, રાઈટ। संभव है कि संसाधन नजराने के रूप में इकट्ठे किए जाते थे और अंत में जंगल वाले इलाके आते थे। वहां रहने वाले लोग काफी हद तक स्वतंत्र थे। उनसे यह उम्मीद की जाती थी कि वे मौर्य पदाधिकारियों को हाथी, लकड़ी, मधु और मोम जैसी चीजें लाकर दे છે। એમની પાસે આટલી કે કभी એવી અપેક્ષા હતી, એક્સપેક્ટેશન હતી કે તેઓ જે છે જે આ સામ્રાજ્ય હોય ત્યાં શું આપે તો કે હાથી જે યુદ્ધમાં કામ આવે, લાકડી જે છે એ ઘણું બધું બનાવવા માટે કામમાં આવે, બાંધકામ કરવા માટે, પછી મધુ એટલે કે મધ જે હોય મધ એ અને મોમ એટલે કે મીણ જે છે એની વાત છે। તો આ બધું એમની પાસે એટલી અપેક્ષાઓ રાખવામાં આવતી, બાકી એમના ઉપર બીજું કોઈ નિયંત્રણ હતું नहीं। वही नजराना तो जहां कर नियमित ढंग से इकट्ठे किए जाते थे એટલે કે टैक्स જે છે નિયમિત રીતે ઉઘરાવવામાં આવતા, वहीं नजराना अनियमित रूप से जब भी संभव हो इकट्ठा किया जाता था। ऐसे नजराने विविध पदार्थों के रूप में प्रायः ऐसे लोगों से लिए जाते थे जो स्वेच्छा से इसे देते थे। नजराना એટલે કે એવા લોકો કે જે પોતાની રીતે અને પોતાના સ્વેચ્છાએ એમ કહેવાય કે કોઈ ફોર્સ નહીં અને એમને આપવું હોય તો એ આપી શકે અને કોઈ એનો ટાઈમ લિમિટ ના હોય કે તમારે દર મહિને આ રીતે આપવાનું એમ। તો એ છે નજરાના। હવે આગળ જોઈએ राजधानी में सम्राट। मैगस्थनीज चंद्रगुप्त के दरबार में पश्चिम एशिया के यूनानी राजा सेल्यूकस निकेटर का राजदूत था। ये તમને ખ્યાલ છે મેગસ્થનીસ જે આવેલો હતો, બરાબર। અને મેગસ્થનીસ ने जो कुछ देखा उसका विवरण दिया, એટલે કે અહીંયા જે છે એ એને આપેલું છે। सम्राट का जनता के सामने आने के अवसरों पर शोभा यात्रा के रूप में जश्न मनाया जाता है। उन्हें एक सोने की पालकी में ले जाया जाता है। उनके अंगरक्षक सोने और चांदी से अलंकृत हाथियों पर सवार रहते हैं। कुछ अंगरक्षक पेड़ों को लेकर चलते हैं। इन पेड़ों पर प्रशिक्षित तोतों का एक झुंड रहता है जो सम्राट के सिर के चारों तरफ चक्कर लगाता रहता है। राजा सामान्यतः हथियारबंद महिलाओं से घिरे होते हैं। वे हमेशा इस बात से डरे रहते हैं कि कहीं कोई उनकी हत्या करने की कोशिश न करे। उनके
खाना खाने के पहले खास नौकर उस खाने को चखते हैं, એટલે કે કદાચ એમાં ઝેર કે એવું કંઈ ના હોય એટલા માટે કોઈ એમના ખાસ નોકર જે છે પેલા એમને જમવાનું પહેલા ચાખી લે પછી એમને જમવા મળે, બરાબર? એટલે બહુ ઊંચા હોદ્દા ઉપર જાઓ તો એમાં પછી શાંતિ ઓછી થઈ જાય તમારી, રાઈટ? અને શું છે કે वे लगातार 2 रात एक ही कमरे में नहीं सोते थे, એટલે કે એક રાતે એક રૂમ છે જેમ કે એમના, બરાબર? બે તો નહીં પણ ઘણા હોય, જેમ કે આ રૂમમાં એકવાર સૂતા તો બીજી વાર અહીંયા ને અહીંયા શું એવું હોય નહીં, જગ્યા બદલતા રહે. અને અમુક રાજાઓ તો જે છે એ એક રાતમાં એમ કહેવાય કે એક એમને 3 પથારી બદલવી પડે, બરાબર? તો આવું ત્યારે થયું હતું કે જ્યારે અકબર અને મહારાણા પ્રતાપ સામે આવેલા હતા ત્યારે અકબરને જે છે એની એક રાતમાં કહેવાય કે પોતાની જે છે 3 પથારી બદલવી પડતી. અને પાટલીપુત્ર એટલે કે આધુનિક પટના જે છે બિહારની રાજધાની, એના વિશે મેગस्थनीज લખે છે કે यह एक विशाल और खूबसूरत नगर है, यह एक विशाल प्राचीर से घिरा है जिसमें 507 बुर्ज और 64 द्वार हैं, 2 और 3 मंजिल वाले घर लकड़ी और कच्ची ईंटों से बने, राजा का महल भी काठ से बना है जिसे पत्थर की नक्काशी से अलंकृत किया गया है, यह चारों तरफ से उद्यानों और चिड़ियों के लिए बने बसेरों में घिरा है. तो आज છે એ રાજધાનીમાં સમ્રાટ જે છે એના વિશેની મેગસ્થનીઝે જે રીતે કરેલું છે વર્ણન એના વિશેની આ વાત છે. અહીંયા જે પ્રશ્ન આપેલા છે કે રાજા દ્વારા ખાना खाने से पहले खास नौकर उसे खाना क्यों चखते थे, તો એનું કારણ મેં તમને કીધું, બરાબર? હવે આગળ જઈએ. તો અશોક વિશેની અહીંયા વાત છે. અશોક એક અનોખા सम्राट, अशोक मौर्य वंश के सबसे प्रसिद्ध शासक છે, બરાબર? મૌર્ય વંશના સ્થાપક તો એના દાદા હતા, કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. પણ સૌથી સફળ કહી શકાય તો એવો કોણ? તો કે એવો अशोक. तो अशोक मौर्य वंश के सबसे प्रसिद्ध शासक थे. वह ऐसे पहले शासक थे जिन्होंने अभिलेखों द्वारा जनता तक अपने संदेश पहुंचाने की कोशिश की. એટલે કે અભિલેખો જો હોય તો એમાં સૌથી મોટો ફાળો કોનો છે? અશોકનો. અભિલેખનો અ અને અશોકનો અ એવી રીતે તમે એને યાદ રાખી શકો, બરાબર? अशोक के ज्यादातर अभिलेख प्राकृत भाषा और ब्राह्मी लिपि में है, એટલે આ એક તમારે યાદ રાખવાનું છે. અશોકના જે શિલાલેખો છે કઈ ભાષામાં મળી આવ્યા છે? તો બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષા, બરાબર છે? હવે અશોક का कलिंग युद्ध, આ બહુ કહેવાય કે ફેમસ યુદ્ધ છે. कलिंग तटवर्ती उड़ीसा का प्राचीन नाम है. अशोक ने कलिंग को जीतने के लिए एक युद्ध लड़ा, लेकिन युद्ध जनित हिंसा और खून खराबा देखकर उन्हें युद्ध से वितृष्णा हो गई. उन्होंने निर्णय लिया कि वे भविष्य में कभी युद्ध नहीं करेंगे. એટલે કે આ યુદ્ધમાં એમને જે છે એ બહુ ખૂન ખરાબા ને એવું જોઈ એમને શું થઈ ગયું? વિતૃષ્ણા થઈ. અને એમને એવો નિર્ણય કર્યો કે હવે પછી હું કોઈ દિવસ યુદ્ધ નહીં કરું. તો જે કલિંગ યુદ્ધનું વર્ણન કરતો એમનો જે અભિલેખ મળી આવ્યો છે એના વિશેની થોડી ચર્ચા કરી લીધી. कलिंग युद्ध का वर्णन करता हुआ अशोक का अभिलेख. अपने एक अभिलेख में अशोक ने यह बात कही, એટલે અશોક દ્વારા જે અભિલેખમાં મળી આવેલી છે એ વાત અહીંયા દર્શાવવામાં આવી છે કે अपने एक अभिलेख में अशोक ने यह बात कही, राजा बनने के 8 साल बाद मैंने कलिंग विजय की. કેટલા વર્ષ પછી? 8 વર્ષ પછી જે છે એ कलिंग એમને વિજય પ્રાપ્ત કર્યો. इससे मुझे अपार दुख हुआ. क्यों? जब किसी स्वतंत्र देश को जीता जाता है तो लाखों लोग मारे जाते हैं और बहुत सारे बंदी बनाए जाते हैं, इसमें ब्राह्मण और श्रमण भी मारे जाते हैं. जो लोग अपने सगे संबंधियों और मित्रों को बहुत प्यार करते हैं तथा दासों और मृतकों के प्रति दयावान होते हैं वे भी युद्ध में या तो मारे जाते हैं
या अपने प्रियजनों को खो देते हैं। એટલે કે આ એક ખૂબ સરસ મજાની વાત આ શિલાલેખમાં આપણને અભિલેખમાં જોવા મળે છે। इसलिए मुझे पश्चाताप हो रहा है, अब मैंने धम्म पालन करने एवं दूसरों को इसकी शिक्षा देने का निश्चय किया है। यहाँ धम्म जे आपेલું છે ધમ્મ એ બીજું કઈ જ નહીં, શું છે? બુદ્ધ ધર્મનું જે છે ભગવાન બુદ્ધનો ઉપદેશ જે છે તે बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि અને संघं शरणं गच्छामि। मैं मानता हूं कि धम्म के माध्यम से लोगों का दिल जीतना बलपूर्वक विजय पाने से ज्यादा अच्छा है। बराबर? જે વસ્તુ એમ કહેવાય કે પ્રેમથી થાય, ગુસ્સાથી અને યુદ્ધથી ના થઈ શકે। એટલે કે मैं यह अभिलेख भविष्य के लिए एक संदेश के रूप में इसलिए उत्तीर्ण कर रहा हूं कि मेरे बाद मेरे बेटे और पोते भी युद्ध न करें। बहुत सरस मजानी એમને વાત આ અભિલેખ દ્વારા मैसेज आपेलो છે। इसके बदले उन्हें यह सोचना चाहिए कि धम्म को कैसे बढ़ाया जाए। बराबर? तो અહીંયા આપણે જે ધમ્મ એ શું છે? સંસ્કૃત શબ્દ છે, ધર્મનો પ્રાકૃત રૂપ છે। तो अशोक का धम्म क्या था? એના પહેલા આપણે જોઈએ ઉત્કૃષ્ટ પોલિશ વાલે પથ્થર की इस मूर्ति को देखो। એટલે કે આ મૂર્તિ જે છે શું છે? પોલિશ કરેલી છે। इस मूर्ति को देखो, यह बिहार के रामपुरवा में मिले एक मौर्यकालीन स्तंभ का हिस्सा है। अभी इसे राष्ट्रपति भवन में रखा गया है। यह उस समय की मूर्ति कला का एक नमूना है। तो હવે આગળ જોઈએ અશોક का धम्म क्या था। धम्म શું છે? તો કે ધર્મ, સંસ્કૃત અને ધમ્મ જે છે એ પ્રાકૃત। अशोक के धम्म में किसी देवता की पूजा अथवा किसी कर्मकांड की आवश्यकता नहीं थी। उन्हें लगता था कि जैसे पिता अपने बच्चों को अच्छे व्यवहार की शिक्षा देते हैं, वैसे ही यह उनका कर्तव्य था कि अपनी प्रजा को निर्देश दें। वे बुद्ध के उपदेशों से भी प्रेरित हुए थे। बराबर? ऐसी कई समस्याएं थी जिनके लिए उनमें संवेदना थी। उनके साम्राज्य में अलग-अलग धर्मों को मानने वाले लोग थे और इससे कई बार टकराव पैदा हो जाता था। એટલે કે અલગ-અલગ ધર્મોના લોકો જેમ કે હિન્દુ, મુસ્લિમ અલગ-અલગ બધા રહેતા હોય, જેમ કે 2, 3, 4 આવા અલગ-અલગ હોય, તે બધામાં ટકરાવ જોવા મળતો હોય। તો અશોકનો ધમ્મ શું કહેતો હતો એનું જોઈએ તો उनके साम्राज्य टकराव पैदा हो जाता था, जानवरों की बलि चढ़ाई जाती, दासों और नौकरों के साथ क्रूर व्यवहार किया जाता था। इनके अलावा परिवार में वे पड़ोसियों के बीच भी झगड़े होते रहते थे। अशोक ने यह महसूस किया कि इन समस्याओं का निदान उनका कर्तव्य है। એટલે કે એક શાસક તરીકે, એક સામ્રાજ્યના રાજા તરીકે, એક સારા સફળ શાસક તરીકે જે છે એમને આ બધી સમસ્યાઓનું નિદાન, નિરાકરણ લાવવું જોઈએ। तो आगे જોઈએ હવે उन्होंने धम्म मात्र नाम के अधिकारियों की नियुक्ति की जो जगह-जगह जाकर धम्म की शिक्षा देते थे। એટલે કે આ બધાનું નિરાકરણ લાવવા શું કર્યું કે એમને અધિકારીઓની રચના કરી। બરાબર? રચના એટલે એમણે કઈ જાતે પેદા નતા કર્યા, પણ અધિકારીઓ તરીકે એમને નિયુક્તિ આપી। तो इसके अतिरिक्त अशोक ने अपने संदेश कई स्थानों पर शिलाओं और स्तंभों पर खुदवा दिए। એટલે કે આ સિવાય પણ એમણે અશોકે જે છે આવા કાર્ય કરેલા છે। હવે स्थानों पर शिलाओं और स्तंभों पर खुदवा दिए। अधिकारियों को यह निर्देश दिया गया कि वे राजा के संदेश को उन लोगों को पढ़कर सुनाएं जो खुद पढ़ नहीं सकते। अपन बहुत सरस मजाનું એમણે કાર્ય કર્યું। अशोक ने धम्म के विचारों को प्रसारित करने के लिए सीरिया, मिस्र, ग्रीस में दूत भेजे। એટલે કે આવા બધા દેશોમાં પણ એમણે જે છે કે પોતાના દૂતો મોકલ્યા અને ત્યાં શું કર્યું? ધમ્મનો પ્રસાર કરવા માટે પ્રયત્ન કર્યો।
वह अपने पुत्र महेंद्र और पुत्री संघमित्रा को इसी कार्य हेतु उसने श्रीलंका भेजा। राइट, तो ये नाम पर તમારે નોંધવા જેવો છે અને ક્યાં મોકલ્યા તો એ પણ તમારે નોંધવા જેવું છે। હવે उन्होंने सड़कें बनवाई, कुएं खुदवाए और विश्राम गृह बनवाए। इसके अतिरिक्त उन्होंने मनुष्य व जानवरों की चिकित्सा की भी व्यवस्था की। એટલે આના ઉપરથી તમને ખ્યાલ આવે કે અશોકી સફળ રાજા, સફળ શાસક કેવી રીતે હશે। नेक्स्ट જોઈએ, अपनी प्रजा के लिए अशोक का संदेश, એટલે કે અશોકે જે અધિકારીઓ નિયુક્ત કરેલા હતા એમને જગ્યા જગ્યા ઉપર મોકલતો હતો તેમનો એ સંદેશ શું હશે, બરાબર? તો એ જોઈએ। लोग विभिन्न अवसरों पर अनुष्ठान करते हैं। उदाहरण के लिए जब वे बीमार होते हैं, जब उनके बच्चों का विवाह होता है, बच्चों के जन्म पर और जब यात्रा शुरू करते हैं तब वे तरह तरह के अनुष्ठान करते हैं। ये कर्मकांड किसी काम के नहीं है कि આપણે આજે પણ તમે જુઓ છો દેશ દુનિયા કયા સ્તર ઉપર પહોંચી છે, ટેકનોલોજી કેટલા કહેવાય કે એનો વિકાસ તમે જુઓ તોય આપણા દેશમાં જે છે આ એક એમ કહેવાય કે કર્મકાંડ પછી જે વિધિ છે, અંધશ્રદ્ધા છે, જેનો કોઈ મતલબ નથી, બરાબર, એના ઉપર હજી આપણે એમાં અટવાયેલા છીએ। તો અશોકે એ સમયે આ સંદેશ એમની પોતાની પ્રજા માટે આપ્યો। इसके बदले यदि लोग दूसरी रीतियों को माने तो वह ज्यादा फलदायी होंगे। ये अन्य प्रकार की रीतियां क्या है? तो ये हैं अपने दासों और नौकरों के साथ अच्छा व्यवहार करना, बराबर? जैसे તમે મંદિરમાં જઈને કહેવાય કે 18 રૂપિયા દાનમાં આપો, એના બદલે તમારા દાસ, તમારા નોકરો અથવા તમારી આજુબાજુમાં રહેતા એવા લોકો કે જે નીડી છે, જરૂરિયાતમંદ છે, એવા લોકોને તમે આપો। પછી બડો કા આદર કરના, બરાબર? ઘરમાં આપણે આપણા માતા પિતા હોય, કોઈ આપણાથી વડીલ હોય, મોટા હોય, એમનો અનાદર કરતા હોય, બરાબર? અને બાર જ્યાં ત્યાં માથું મારતા ફરતા હોય, પછી તમને તમારું પણ કોઈ આદર ના કરે ત્યારે તમને સમજાતું હોય છે। सभी जीवों पर दया करना और ब्राह्मणों तथा श्रमणों को दान देना। अपने धर्म की प्रशंसा या दूसरों के धर्म की निंदा करना, दोनों ही बातें गलत है, बराबर? એટલે કે આપણો ધર્મ જે છે એ સારો છે, બીજાનો ધર્મ નીચો છે, આવું બતાવવું આ એક એમ કહેવાય કે આને અત્યારે તો લોકો એક ટ્રેન્ડ સમજે છે અને પેલું કહેવાય ને પોતાને સ્ટડ સમજતા હોય લોકો, બરાબર? કે અમારો ધર્મ એક ઉચ્ચ એમ કહેવાય અને બીજાનો ધર્મ નીચો। તો આ માન્યતા જે છે એ એકદમ તદ્દન ખોટી છે, બરાબર? ભારતના બંધારણમાં પણ લખેલું છે કે ભારત બિન સાંપ્રદાયિક છે। બિન સાંપ્રદાયિક એટલે કે એવું નહીં કે ભારત દેશનું કોઈ અથવા રાજ્યનું કોઈ ધર્મ નથી, પણ ભારત દેશ છે દરેક ધર્મ સાથે તટસ્થતા પણ રાખશે, સંલગ્નતા પણ રાખશે અને અસંમતતાની જરૂર પડે તો અસંમતતા પણ રાખશે। राइट? तो हर किसी को दूसरे धर्म का आदर करना चाहिए। यदि कोई अपने धर्म की बड़ाई और दूसरों के धर्म की बुराई करता है तो वह वास्तव में अपने धर्म को ज्यादा नुकसान पहुंचा रहा है। तो सरस मजानी बात कही છે અહીંયા જો સમજી શકો છો તો, કારણ કે સમજદારને ઇશારો જ કાફી હોય। इसलिए हर किसी को दूसरे के धर्म के प्रमुख विश्वासों को समझने की कोशिश करते हुए उसका आदर करना चाहिए। अशोक के संदेश के उन हिस्सों का
को बताओ जो आज भी प्रासंगिक है। એટલે કે જે આપણે વાત કરી તો એમણે સંદેશ આપેલો છે હાલની તારીખમાં પણ એમ કહેવાય કે આપણા માટે ક્યાંક ને ક્યાંક એક મેસેજ આપી જાય છે। ब्राह्मी लिपि आधुनिक भारत की ज्यादातर लिपियां पिछले सैकड़ों वर्षों में ब्राह्मी लिपि से उत्पन्न हुई। यहाँ आप अ अक्षर को अलग-अलग भाषाओं की लिपियों में देख सकते हैं। તમે જુઓ અહીંયા જે છે આરંભિક બ્રાહ્મી લિપિ જે હતી એમાં અ આ રીતે લખવામાં આવતો ત્ર તરીકે। તો દેવનાગરી જે હિન્દી છે એમાં આપણે અત્યારે પણ આ રીતે અ લખીએ છીએ। બાંગ્લામાં જે છે એ આ રીતે અ લખાય, બરાબર। પછી આ મલયાલમ જે છે એ પણ તમે જોઈ શકો છો કે આ રીતે લખાય, અને આ જે છે શું છે અ આમાં તમિલમાં આ રીતે લખાય। તો આ બધી બ્રાહ્મી લિપિની અલગ-અલગ છે એ છે। તો હવે અહીંયા આ ચેપ્ટરમાં તમને ઉપયોગી શબ્દમાં કયા આપવામાં આવ્યા તો કે સામ્રાજ્ય, રાજધાની, અધિકારી, સંદેશવાહક, આ બધાનું તમારે આ બધાનું તમારે જોઈ લેવાનું છે, બરાબર। અને અહીંયા તમને થોડુંક મીન્સ ને આન્સર રાઇટિંગમાં પણ તમને મદદ મળી જશે। આગળ જે કંઈ પણ લખેલું હતું કે માનચિત્રમાં તમે જોઈ લો તો એ બધું અહીંયા તમને પાછળ આપેલું છે, એની મદદ તમે લઈ શકો છો। હવે आगे की बात એટલે કે અહીંયા આપેલું છે સિક્કા વિશેની વાત, તો કે લગભગ 2200 વર્ષ પહેલે, થોડું મોટું કરી દઈએ એટલે તમને સરસ મજાનું દેખાવામાં કઈ તકલીફ પડે નહીં, બરાબર ને। चलो तो आगे की बात, लगभग 2200 वर्ष पहले मौर्य साम्राज्य का पतन हो गया। इसके स्थान पर साथ ही अन्य जगहों पर भी कई नए राज्यों का उदय हुआ। पश्चिमोत्तर में तथा उत्तर भारत के कुछ भागों में करीब 100 साल तक हिंद यवन राजाओं का शासन रहा। એટલે કે 2200 વર્ષ પહેલા પછી શું થયું, આ જે મૌર્ય સામ્રાજ્ય હતું એમનું આખું જે છે એ સામ્રાજ્ય નાશ પામ્યું, કારણ કે દુનિયાનો નિયમ છે નાશ, અને નામ છે એનો નાશ છે, બરાબર। વિનાશ તો બધાનો નિશ્ચિત જ છે, એ પછી કંઈ પણ હોય, સત્તા હોય, સંપત્તિ હોય, બરાબર, તમારું રૂપ રંગ હોય, સુંદરતા હોય, જીવન, બધાનો નાશ છે જ। इनके बाद पश्चिमोत्तर, उत्तर तथा पश्चिमी भारत का सब नामक मध्य एशियाई लोगों का शासन स्थापित हुआ। एक आ सब आया, અને બીજા કોણ आया, हिंदी यवन राजाओं आया। इनमें से कुछ राज्य लगभग 500 वर्ष तक टिके रहे, जब तक कि सब शासकों को गुप्त शासकों से पराजय नहीं मिल गई, बराबर। शकों के बाद कुषाण लगभग 2000 वर्ष पहले का शासन स्थापित हुआ। अध्याय 8 में तुम कुषाणों के बारे में और अधिक જાણોगे, એટલે કે હવે પછીનો જે ઇતિહાસ છે આગળ આગળ વધતો જાય છે, તો એમ વાત બતાવે છે, બરાબર। તો આ જે છે તમારી જાણ ખાતર અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે, બરાબર। તો હવે આપણે આ ચેપ્ટર 7 જે છે એ અહીંયા પૂર્ણ કર્યું, અને હવે ચેપ્ટર 8 અને આ જ રિધમમાં આની સાથે આપણે જોઈશું। તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં। જોતા રહો શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આવા અન્ય વિડિયોઝ જોવા માટે પણ સબસ્ક્રાઇબ કરો। અને જો કોઈ જીસીઆરટી ની જેમ હમણાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે જીસીઆરટી માટે પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ગાર્ડ માટે શું એનસીઆરટી ભણવી જરૂરી છે, તો એમના માટે જીસીઆરટી ની પણ આપણે સિરીઝ આ જ યુટ્યુબ ચેનલમાં આ જ પ્લેટફોર્મ પર શરૂ કરેલી છે, તો એનો પણ તમે બનેલો લાભ લઈ શકો છો। તો થેન્ક્સ ફોર વોચિંગ, જય હિન્દ।